સુરતમાં જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા મામલે હવે નવો વળાંક આવ્યો છે। કોર્ટે દીક્ષા પર રોક ન લગાવી હોવાનો માતા તરફી વકીલે દાવો કર્યો છે। માતાએ જ સ્વેચ્છાએ દીકરીને દીક્ષા ન અપાવવા કોર્ટમાં એફિડેવિટ કરી છે તેવો દાવો વકીલ કરી રહ્યા છે। પિતાએ માતાને બદનામ કરવા માટે કોર્ટમાં અરજી કરી હોવાનો આક્ષેપ કર્યો। સમાજને અને માતાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ માતાના વકીલ કરી રહ્યા છે। દીકરી પુખ્ત વયની થાય ત્યાં સુધી દીક્ષા નહીં અપાય તેમાં પિતાની પણ મંજૂરી છે। 2 જાન્યુઆરીએ વધુ સુનાવણી આ કેસમાં હાથ ધરાશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે હવે દીક્ષા નહીં અપાય। સુરતની અંદર 7 વર્ષની દીકરીને જે દીક્ષા આપવાનો જે મામલો સામે આવ્યો હતો અને જે રીતે ગઈકાલે કોર્ટની અંદર જે પ્રક્રિયા ચાલી અને ત્યારબાદ જે રીતે કહેવામાં આવ્યું કે દીકરીની જે દીક્ષા છે તેની ઉપર રોક લગાવવામાં આવી છે। સામેના પક્ષના જે વકીલ છે તેમની સાથે વાત કરીશું, તે કઈ રીતનો ખુલાસો કરી રહ્યા છે, કોર્ટે કઈ રીતે હુકમ કર્યો છે કે નહીં। સાહેબ, ગઈકાલે શું કોર્ટની અંદર પ્રક્રિયા થઈ અને કોર્ટે શું હુકમ કર્યો છે? ગઈકાલે અમને નામદાર કોર્ટના સમન્સની બજવણી થતાં અરજદાર તરફે ઇન્ટ્રીમ અરજી આપવામાં આવેલી હતી। તે બેબીનો જે દીક્ષાનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ ઉપર સ્ટે આપવામાં આવે, પરંતુ અમે સામાવાલા મધર તરફે હાજર થયા। 11:15 વાગે 10:45 અમે સ્વૈચ્છિક એફિડેવિટ માતા તરફે જાહેર કરેલી કે અમે કોઈ દીક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવાના નથી અને જે આયોજિત કરેલ છે એ કાર્યક્રમ પણ અમે મોકૂફ કરી દીધેલો છે। ભવિષ્યમાં પણ અમે દીક્ષાને રિલેટેડ કોઈ આયોજન કરનાર નથી। નામદાર કોર્ટે અમારી એફિડેવિટ રેકોર્ડ ઉપર લીધી અને ત્યારબાદ કોઈ પણ હુકમ નામદાર કોર્ટ તરફથી કરવામાં આવ્યો નથી। જે મીડિયાને બ્રીફિંગ કરવામાં આવ્યું તે નામદાર કોર્ટ તરફથી આ દીક્ષા ઉપર સ્ટેનો હુકમ કરવામાં આવ્યો છે। એ ગેરસમજ ઊભી કરવા માટે, એ સમાજને, એ મધરને બદનામ કરવા માટે મીડિયા રૂબરૂ ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું છે। આવો કોઈ ઓર્ડર નામદાર કોર્ટ તરફથી કરવામાં આવ્યો નથી। તો સાચી હકીકત જાહેર કરવા આજે મેં આપ સૌને બોલાવ્યા છે અને સાચી હકીકત સમાજ રૂબરૂ જાય। નામદાર કોર્ટનો કોઈ હુકમ અમલમાં ન હોવા છતાં ખોટી રીતે નામદાર કોર્ટનો હુકમ છે એ રીતના જે સમાચારો પ્રસિદ્ધ થયા છે અને સમાજ અને માતાને બદનામ કરવાનો પ્રયત્ન છે, તો સાચી હકીકત સમાજ રૂબરૂ જાય। એટલે મેં આ સૌને વિનંતી કરીને સાચી હકીકત જાહેર કરવા પ્રેસ કોન્ફરન્સ કરેલ છે। એટલે માતાએ જ પોતે દીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે અને પિતા પણ એ જ ઈચ્છતા હતા, શું કહેવું? પિતાની એવી જ પ્રેયર હતી તે દીક્ષા નહીં થાય અને અમે એ જે પ્રેયર હતી એને સમર્થન કરતી એફિડેવિટ કરી દીધી છે। એટલે કાયદાની ભાષામાં એમની જે અરજી છે એ ઇન્ફ્લક્ચ્યુઅસ થઈ ગઈ છે, બિનઅસરકારક થઈ ગઈ છે। તે છતાં નામદાર કોર્ટે સ્ટે આપ્યો છે। એ મુજબની જે મીડિયામાં બ્રીફિંગ કરવામાં આવ્યું એ ખોટી રીતે કરવામાં આવ્યું છે। તો એ સાચી હકીકત જાહેર કરવા નામદાર કોર્ટનો કોઈ હુકમ આવો નથી। આગામી સમયે કઈ તારીખ આપી છે, શું પ્રક્રિયા રહેશે તમારા તરફથી? અગાઉ 2 જાન્યુઆરી 2026ના રોજ આ કેસની સુનાવણી થશે। અમે 2 તારીખે પણ નામદાર કોર્ટ રૂબરૂ એડિશનલ એમેન્ડમેન્ટ એફિડેવિટ આપવાના છે કે ભવિષ્યમાં પણ અમે આ બેબીનો કોઈ પણ દીક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવાના નથી અને એવી નામદાર કોર્ટને બાંહેધરી આપવાના છે। અને જો 2 જણની સંમતિ ભવિષ્યમાં હશે તો 2 જણની સંમતિથી જે નિર્ણય લેવાશે એ લેવાશે। અધરવાઇઝ બેબી પુખ્ત વયની થશે ને એની રીતે કોઈ નિર્ણય લેશે તો એ રીતે લેશે ને। આમ પણ નિયમ મુજબ પણ 2 જણની સંમતિ સિવાય દીક્ષાનો કોઈ કાર્યક્રમ આયોજિત થતો નથી। એટલે ખોટી પબ્લિસિટી મેળવવા માટે આ કંઈક નામદાર કોર્ટના હુકમ વિરુદ્ધ ખોટા બ્રીફિંગ કરવામાં આવ્યો હોય તો સાચી હકીકત જાહેર કરવા મેં આ પ્રેસ કોન્ફરન્સ કરેલ છે। જે રીતે વકીલ કહી રહ્યા છે અને માતાએ પણ સ્પષ્ટપણે જે રીતે એફિડેવિટ કરી છે પોતાની દીકરીને દીક્ષા ન આપવા માટેનો જે કાર્યક્રમ છે તે મોકૂફ કર્યો છે અને સાથે સાથે આવનારી તારીખની અંદર પણ જે રીતે જ્યાં સુધી દીકરી પુખ્ત વયની નહીં થાય ત્યાં સુધી પણ પોતે માતા પણ હવે દીક્ષા માટે અભિપ્રાય નહીં આપે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।